જય માતાજી. હેલો ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કેવું? મને ખબર હતી એટલે હું તને ખાલી ઉઠાડવા માટે હું બોલ્યો. બધું મારે ચકુ ઉઠી જાવ ને, ચાલ આપણે ગુડ મોર્નિંગ. હું ખાલી બોલતો હતો કે મારે ધનુ ઉઠાય કે નહીં ઉઠતી. લે ચાલ આવતી રહે તાવ બી ચાલુ બાકી બધા ગુડ મોર્નિંગ બોલો. ચલો હજુ મેં હાલ ચાલુ કરતો ને હેરાન કરતો તો હું. આવતી રહે. હું મારા ધનુ ને હેરાન કરતો તો, પ્રેન્ક કરતો તો કે ભાઈ ધનુ ઉઠે કે નહીં ઉઠતી. લે ચલો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારમાં જે નાસ્તો બની સુગંધ આવી હતી મને મઠિયાની. મઠિયા બને કે ના? મઠિયા બી તળ્યા છે અને ગરમા ગરમ ગોટા. અને ગરમા ગરમ ચા. શું વાત છે. આજે અમારી પહેલી મેરેજ નથી છે. આવતીકાલે 28 તારીખે મેન મેરેજ એનિવર્સરી છે. કેટલા વર્ષ પૂરા કર્યા વિજિતા? કેટલા વર્ષ પૂરા કર્યા? 11. શું વાત છે. 11 વર્ષ પૂરા કર્યા છે. આમ જેમ સાથ સહકાર આપતા રહેજો, આશીર્વાદ આપતા રહેજો. હા દીકરા, હા કાનાજી ને. મારા ધનુના કાનાજી બહુ ગમે, બહુ ગમે. કાનુડો કાનુડો. મસ્ત ચા નાસ્તો કરીએ અને અમદાવાદનું પ્રસ્થાન કરીએ. શનિ રવિ બે જગ્યાએ જવાનો પ્રોગ્રામ છે. બહુ ડિફરન્ટ જગ્યા છે. એ પણ તમને આવનારા સમયમાં થોડુંક કહેતા રહીશું. બે જગ્યાએ જવાનું છે. 2 દિવસ જવાનું છે. બે જગ્યાએ નહીં, 2 દિવસ જવાનું છે. અને ત્રીજા દિવસે પણ એક જવાનો પ્રોગ્રામ છે, પણ હજુ એનું કોઈ સેટલમેન્ટ નથી. ફોગી ગયું એનું સેટલમેન્ટ નથી. ઓકે, બધું સેટિંગ થઈ જશે. હા, વેફર કેમ તળી? પેપર તળવાની. સરસ સરસ. અને મને એ કહ્યું કે આપણે બહાર જેવા ભજીયા કેમ થતા નથી? કારણ કે એ લોકો પીળા રચક જેવા હોય અને આપણે અહીંયા બ્રાઉન થઈ જાય. લોટ અલગ આવે એનો. આ મેં અંદર સોજી નાખી, તૈયાર લોટના બનાય એકદમ ઢીલા થઈ જાય. બરાબર. એટલે સોજી નાખીને કડક જેવા રાખે. સરસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગ. એના માટે આપણે 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીશું. જીરું, લીંબો, ટામેટા, લાલ મરચું, સહેજ બાદિયાના ટુકડા એડ કરીશું. મિક્સ કરી લઈએ. લસણ અને મરચું એડ કરીશું. ટામેટા થઈ ગયા છે. હવે આપણે એમાં રૂટીન મસાલા કરીએ. ધાણા જીરું, હળદર, હિંગ, લાલ મરચું પાવડર, મીઠું એડ કરીએ. મિક્સ કરી દઈએ. થોડું પાણી એડ કરીએ.
મગ એડ કરી લઈએ. મિક્સ કરી લઈએ એમ. મસાલાને સારી રીતે મગમાં ભળવા દઈએ, પછી પાણી અને ધાણા નાખીશું. મસાલો અંદર સરસ એકરસ થઈ ગયો છે. હવે આપણે એમાં પાણી એડ કરી ઉકળવા દઈએ. પાણી એડ કરી દઈએ. આપણા મગ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. એકવાર ઢાંકી દઈએ મગને. લગનમાં જવાનું. ધનુના વરઘોડો નીકળે ને, હવે લગનમાં જવું છે. બોલો, મસ્ત વરઘોડો નીકળ્યો છે. લગનમાં જવાનું વરઘોડો. ચલો નાચવું પડશે તો. ચણિયા જોડી પહેરતા હો જાઓ. ચલો હા. આજે આપણે બનાવીશું કઢી પકોડા. ઉત્તર ભારતની જે રેસિપી છે કઢી પકોડાની સબ્જી. એના માટે આપણે 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે એમાં એડ કરીશું રાઈ, જીરું, લાલ મરચું, તમાલપત્ર અને ડુંગળી, ટામેટા, લીલું મરચું ચોપ કરી એડ કરી દઈશું. તમારામાં ટામેટું એડ કરવું હોય તો કરી શકો છો, પણ કઢી છે એટલે ટામેટાનો ટેસ્ટ મજા નહીં આવે. કદાચ ટામેટાના રસાથી તમારી કઢી ફાટી પણ શકે છે. થોડીક વાર થવા દઈએ. ત્યાં સુધી આપણે કઢી માટે બેસનનો ગોળ બનાવી દઈએ. આપણે હવે એમાં એડ કરીશું એક કઢાઈમાં 1 ચમચી જેટલું બેસન. એમાં નાખીશું છાશ, સહેજ મીઠું એડ કરી દઈએ અને ધીમે ધીમે છાશ નાખી દઈએ. એનો જાડો ગોળ તૈયાર કરી દઈએ આપણે. સરસ આપણો ગોળ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ડુંગળીમાં એમાં મસાલો કરી દઈએ. હળદર, સહેજ લાલ મરચું, હિંગ, ધાણા જીરું અને સહેજ મીઠું એડ કરી લઈએ.
કોળું બનાવીએ તો એ આપણે એમાં એડ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ. સહેજ પાણી નાખી દઈએ એટલે બેસન પાકી જાય અને આપણું જે કઢીનું એ છે જાડું ના થઈ જાય. થોડીક વાર હવે આને ઉકળવા દઈએ. કઢી આપણે ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ભજીયા એડ કરી દઈએ. સવારે બનાવ્યા તે જ ભજીયા એડ કર્યા છે આપણે. તમારે બનાવે તો ઇન્સ્ટન્ટ તમે જે ડુંગળીને નાખીને લોટના ચણા લોટના બનાવતા એ બનાવી શકો છો અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ભજીયા એડ કરી દઈએ અને થોડીક વાર ઢાંકીને થવા દઈએ. કઢી ઉકળી ગઈ છે ને આપણા પકોડા પણ સોફ્ટ થઈ ગયા છે. આપણે ધોઈને ધાણા એડ કરી દઈએ. ચાલો આપણા કઢી પકોડા સરસ તૈયાર થઈ ગયા છે. મારી રેસીપી તમને કેવી લાગી? આ ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. આમાં કાઢ્યો છે ને ભૂખ્યો થયો હોય અને આ ને એટલે તો શું કરું? હા કડ્યો દોડી દોડી સીધું અંદર ઘરમાં જતો રહ્યો. એનો ખાવાનો પાછો વાડકો અલગ હોય. દેખાતો નહીં મને. હા મળ્યો. લાલો તાન ભાઈ આ નામથી આમ ચેન્જ કરી દઈએ. આ 2 જણા આયા રુચિતા. લાલો તાન ભાઈ બંનેને અડધું એ ઉભા રહેજો. ભાગ પાડવાના તમારા બંનેના. ઉભા રહે. જો ભાઈ મમ્મીએ છે ને શરૂઆત કરી હતી. લાવતો રે. આ હું બનાવ્યું? કઢી પકોડાની સબ્જી. કઢી પકોડાની સબ્જી. હું તો સમજો વળી કઢી સમોસા બનાવ્યા છે. બોલ એ વળી એવું ખાતો તો વાડકીમાં. શું કે ભાઈ બીજું કૂતરું બાકી હતું, બીજા કૂતરાને ખવડાવી દીધું. હવે 2 જણા શું કરી ગયા? એ જો બેટા ચલો 2 જણા. હા તો હે છે તમે એને એટલા સાયકલ પંચર પાડી દે નહીં ના ટાયર પણ ટ્યુબલેસ થઈ જાય. હે સાયકલ માંથી પડી? હા 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 ખોલ દે. પછી ખોલજે ને તાર કામનું નથી દીકરા. ખોલ દે ને ભાઈ. સરસ મજાના કઢી પકોડા બનાવ્યા છે. મારા માટે કઢી સમોસા છે. કઈ ટેસ્ટ કરી બાકી લાગે તો ચકાચક લાગી રહ્યા છે. આ એક તો ગોડી થઈ ગઈ છે. કહું બંધ કરો. કોપીરાઇટ વાળા ગીતો વગાડ કરે. તો પેલો મંગળ ફેરાનું ગીત ચાલુ કરી દીધું. લગન નહીં જોવાના લાઈવ. તનુ કે હજુ તમે એક વખત બીજી વખત લગ્ન કરો. મારે હું લગ્નમાં નથી આવી. હે તનુ તાર લગ્ન જોવા અમારે? હે તને અમુક ટાઈમે તો બીજી વાતો કરે ને આપણને એવું લાગે કે આ ક્યાંથી શીખીને આવી. હે મગજ ખરાબ કરી ના કરવું. એનીવે કાલે 28 તારીખ ફાઇનલી મેરેજ એનિવર્સરી. આજે 2020 હતું. કાલે ફાઇનલ છે. ક્યાં? ના ના શનિવારે શનિ રવિવારનો પ્રોગ્રામ ગોઠવ્યો બરાબર. એટલે 2 દિવસનો પ્રોગ્રામનું સેટલમેન્ટ કરવાનું છે. દુકાનની રજા પડવાની છે. કાલે વહેલો આવીશ. લગભગ 7-1 વાગે આવી જઈશ. 5 વાગે ત્યાંથી નીકળી જઈશ બરાબર. અને પછી આપણે જઈશું મૂવી જોવા બરાબર ને? ટિકિટ જ નહીં મળે. બધું મળશે. બધું મળશે. હા કાલે ટિકિટ મળી જશે. ભલે આગળ તો આગળ આમ કરીને જોઈશું. કાલે વળી ટિકિટ લઈને કાલે મૂવી જોવા જવાનું બરાબર.
ઓકે શનિવારે પહેલા સર નીકળવાનું છે ફરવા માટે અને આ જો વિડીયોમાં ઉતારી રહી છે અત્યારે સોશિયલ મીડિયામાં વધારે ચગી રહ્યું છે હે છોકરીઓ આવી મસ્ત વિડીયો બનાવી રહી છે અને ધનુએ રોજ બનાવે કે મમ્મા અમારો વિડીયો બનાવ મમ્મા અમારો વિડીયો બનાવ આ ક્યાંથી આપણે અંબાજીથી લાવ્યા ને એની સાહેબ અપાયું હતું એની માસી અપાયું હતું ના તો કોણ અપાયું કોણ અપાયું પૈયે અપાયું. એવું મીનુબેન એન્જલ નતો અરે હા રાઈટ મારી સિસ્ટર અપાયું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને આપણો જા જય ભરત બતાવી અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.